સમયના એક આ કળયુગનો એવો ભરડો લાગ્યો છે લોકોના માનસપટ ઉપર, અને ઘણા ઘણા સંતાનો એવા છે કે એ જતા રહે છે અને જતા રહ્યા પછી પોતાના મા બાપને પણ ઓળખવાની ના પાડે છે. થોડી ક્ષણોના પ્રેમ માટે એ જીવાત્મા સાથે, એ શરીર સાથે આપણને એવો લગાવ થઈ જાય છે કે ઘણા ઘણા લોકો એવા હોય કે પોતાના મા બાપને પણ ઓળખવાની ના પાડે. અને આપણે બધા અત્યારે જે સમયમાં જીવીએ છીએ, હું અને તમે બધા આપણે ફોન વાપરીએ, એમાં ઘણા ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી એવા વિડીયો આવે છે કે મા બાપ હોય એ પોતાના માથેથી પાઘડી ઉતારી અને પોતાની દીકરીના પગમાં મૂકે. પોતાના એ દીકરીને ઘરની અંદર પાછી લાવવા માટે દીકરીનો બાપ પોતાની પાઘડી ઉતારી અને એ પોતાના સંતાનના પગમાં મૂકે, એમ છતાં પણ સંતાન મા બાપને ઓળખવાની ના પાડે છે. ભગવાન વેદવ્યાસજી મહારાજ અહીંયા બતાવે છે આ પ્રેમ છે ને, ખરેખર પ્રેમ મનથી હોવો જોઈએ, શરીરથી નહીં. જે મા બાપ મને અને તમને અનેક કષ્ટો વેઠી પોતાની એ જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાંથી પાર નીકળી અને મારું અને તમારું બહુ સરસ રીતે ભરણ પોષણ કરી અને મોટા કરે, 20-20 વર્ષ સુધી જે મા બાપ મારી અને તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે. આપણી બધી ઈચ્છા મનોકામના પૂર્ણ કરે. અને કોઈ પણ મા બાપને આપણે પૂછીએ એટલે એ મા બાપ એમ કે આપણે એને પૂછીએ કે તમે એટલી બધી મહેનત શું કામે કરો, એટલે ઈ માં અને ઈ બાપ એમ કે અમે જે દિવસો વિતાવ્યા છે, અમે જે પરિશ્રમ કર્યો છે, અમે જે દિવસો કાઢ્યા છે, એ દિવસો અમારા સંતાનોને ન ભોગવવા પડે એટલા માટે અમે આટલો બધો પરિશ્રમ કરીએ છીએ. કોઈ જાતનો સ્વાર્થ આ સંસારની અંદર માં અને બાપ આ બે જ પાત્રો એવા છે કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર, જેના મનમાં કોઈ જાતનો સ્વાર્થ ન હોય, બસ પોતાના મનની અંદર રહેલો જે સંતાનો પ્રત્યેનો પ્રેમ હોય એ પ્રેમને આધીન થઈ અને મા બાપ સંતાનોનો ઉછેર કરે અને એ સંતાનો જ્યારે મોટા થાય, પોતાના પગ ઉપર ઊભા થાય, ઘણી ઘણી અને એટલા બધા હોશિયાર થાય કે પછી મા બાપને એમ કે એમાં તમને ખબર ન પડે, તમે સાના મના બેહો. આપણે આ સાંભળીએ છીએ સંસારની અંદર. આ કથા મારી અને તમારી છે. જેને આપણને 20-20 વર્ષના કર્યા હોય, ગણાવી અને નોકરીએ ચડાવ્યા હોય, કામ ધંધે ચડાવ્યા હોય, એ મા બાપને પછી સંતાન એમ કે તમને એમાં ખબર ન પડે. અને બહુ સમજવા જેવી વાત છે. મા બાપને ખબર ન પડતી હોય ને તો જ મને અને તમને આવા લાયક બનાવ્યા હોય ને, એવડા મોટા કર્યા હોય ને. તો એને ખબર હોત કે આ મોટો થઈ અને મને આમ કહેશે કે તમને ખબર ન પડે, એક ખૂણાની અંદર તમે બેસી જાવ, તો એ આપણને મોટા કરે. એને ખબર નથી પડતી એટલે જ આપણને મોટા કર્યા છે. કોઈ જાતના સ્વાર્થ વગર એ સંતાનનો ઉછેર કરે, આખી રાત જાગી અને જે બાળકનું લાલન પાલન કરે. અને વધારે વિશેષ તો પિતા તો બાળકનો જન્મ થાય એટલે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે અનેક પ્રકારની એટલી બધી મહેનત કરે, પણ માં જે મહેનત કરે છે બાળકને ઉછેરવા માટે અને મોટું કરવા માટે, પિતા એ તો ઘરને ચલાવવા માટે, મને અને તમને કોઈ વસ્તુની ખામી ન રહે એ માટે પોતાનું શરીર પણ ઘસી નાખે. આપણે બધા જોઈએ છીએ અત્યારે, આપણે બધા ભણેલા ગણેલા એવા યુગની અંદર જીવીએ છીએ. અત્યારે એવા બધા મશીનો આવ્યા છે કે એ મશીનની અંદર મારું અને તમારું લોહી લઈ અને ચડાવે એટલે એ મશીનમાંથી કહી દે કે તમારા લોહીની અંદર આટલી વસ્તુ છે. એ
એ લેબોરેટરીની અંદર આપે એટલે એ મશીન કહી દે કે તમારું જે લોહી છે એ આ ગ્રુપનું છે, તમારા શરીરની અંદર આટલા રોગ છે, તમારું જે લોહી છે આટલું જાડું છે, આટલું પાતળું છે, આ ગ્રુપનું છે, એમાં આવા આવા લક્ષણો છે. પણ એ મશીન છે એ મને અને તમને એમ ન કહી શકે કે મારી અને તમારી અંદર કેટલા સંસ્કાર છે. એ તો માએ આપ્યા હોય પોતાના એ ધાવણથી દવડાવી અને પિતાએ જે એનું લાલન પાલન કરી અને જે સંસ્કારો આપ્યા હોય છે, અને એ સંતાનો મોટા થઈ અને એવા પગલા ભરે છે. પરિણામે મા બાપ છે બહુ દુખી થાય છે. અહીંયા આ કથાનો બહુ વિસ્તાર કરવાની કોઈ જરૂર નથી, કારણ આપણે એવા યુગમાં જીવીએ છીએ. અત્યારે બધા જ દાખલાઓ બને છે. આપણે જે પ્રસંગની કથા કરીએ છીએ અત્યારે આ સંસારની અંદર દીકરી અને દીકરાઓ પોતાના પરિવારને છોડી અને જતા રહે, આવા પણ ઘણા દાખલા બને છે. ઘણા દાખલા એવા પણ બને છે કે જેવું ગઢપણ આવે અને એ મા બાપ છે પછી એની સાર સંભાળ લેવામાં નથી આવતી. અનેક પ્રકારના દુઃખો મા બાપ ભોગવે છે. ઘરની અંદર ખૂણાની અંદર બહુ સુંદર મજાનું વિશાળ મકાન બનાવ્યું હોય, એ મકાનની અંદર હું અને તમે જાય તો એની દિવાલોની અંદર મારું અને તમારું પ્રતિબિંબ દેખાય. આવી રીતે ઘરને શણગાર્યું હોય અને આપણે ત્યાં જાય અને પૂછીએ તમારા બા બાપુજી, તો કે ઈ તો પાછળની રૂમમાં છે. તમારા બા બાપુજી ઈ પાછળની રૂમમાં છે. અને ઘણા ઘણા લોકો તો એવા લોકો છે કે જે પોતાના ઘરની અંદર સુંદર મજાનું મકાન બનાવ્યું હોય, પરમાત્માની કૃપા હોય એટલે પછી એ પોતાના બાળકોના રમૂજ માટે પોતાના બાળકોનો સમય છે વ્યતીત થઈ જાય એ માટે એ બહુ સુંદર મજાના નાના નાના ગલુડિયા લાવે અને એનો ઉછેર કરે. ગલુડિયું લઈ આવે, એનો ઉછેર કરે, એને ખવડાવવા માટે નવા નવા બિસ્કિટ લાવે, એની બધી જ જોતી જે વસ્તુઓ હોય એ બધી લઈ આવે. આ કળિયુગનો એવો પ્રભાવ છે કે એમાં ઘણા બધા એવા જીવ છે એ જે કૂતરાનો ઉછેર કરી શકે છે, પણ એને પોતાને જન્મ આપ્યો, મોટો કર્યો, નોકરીએ ચડાવ્યો, કામ ધંધે વળગાડ્યો, એવડો મોટો બનાવ્યો, એ કૂતરા સાચવવા માટે એની પાસે સમય છે, પણ એના મા બાપને સાચવવા માટે એની પાસે સમય નથી. ભગવાન વેદવ્યાસજી કહે છે આવા સંતાનો જેમના ઘરની અંદર હોય, કદાચ એની પાસે ગમે એટલી સંપત્તિ હોય, પણ એ બધી જ સંપત્તિ છે ને એ વ્યર્થ છે. આ બધી જ સંપત્તિઓ વ્યર્થ છે, જેનો કોઈ અર્થ આ સંસારની અંદર નથી. કદાચ લાખોની કમાણી થતી હોય, પણ જેના મા બાપ દુખી હોય ને એ આ સંસારની અંદર કાયમના માટે એ લાખ નહીં પણ રાખ છે. અમારો પુનિત મહારાજ કહે છે ગમે એટલા કમાતા હોય એ બધા જ નિરઅર્થક બને છે જેના મા બાપ ઉદાસ હોય. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો પુનિત મહારાજ કહે આ સંસારની અંદર કદાચ બધું ભૂલવું પડે, કદાચ મારે અને તમારે બધું ભૂલવું પડે, પણ આ સંસારની અંદર જે ભૂલવા માટે નથી એવા મા બાપ છે. અને સમયનો એવો પ્રભાવ છે કે બધા જ જીવાત્મા ગામડાની અંદર તો હજુ પણ આપણે ક્યાંક સંસ્કાર જોવા મળે છે. પોતાના બા બાપુજીને પૂછી અને સંતાનો કામ કરે છે, પણ એવા મોટા મોટા સિટીઓમાં આપણે જાય જે મા બાપની સ્થિતિ બહુ કફોડી બની છે.
મા બાપ અત્યારના સમય પ્રમાણે બહુ દુઃખી છે, એને કોઈ જાતની આશા નથી. કદાચ આપણે લાખ 2 લાખ કે 5 લાખ કમાઈને આવીએ, આખો દિવસ હું અને તમે સંપૂર્ણ દિવસ હું અને તમે બધા મળી અને કદાચ લાખો કમાઈ આવીએ, કરોડો કમાઈ આવીએ અને રાત્રિએ ઘરે આવીએ, જેમ હોય એમ પાવર બાપુ ઓછો હતો, ધીમું રાખો થોડું. લાખો કમાતા ભલે મા બાપ જેના ના હું અને તમે કદાચ લાખો કમાઈએ, રાતે આપણે ઘરે આવીએ અને ઘરે આવી અને માં અને બાપ જ્યાં બેઠા હોય, જ્યાં મારા અને તમારા મા બાપ બેઠા હોય, આપણે એની પાસે જઈએ તો આ દુનિયાના એક પણ મા બાપ એવા નથી કે તમને એમ પૂછે બેટા કેટલા કમાઈને આવ્યો છે. મા બાપ કોઈ દિવસ નહીં પૂછે કે કેટલા કમાઈને આવ્યો છે. એની પાસે આપણે જઈએ એટલે માથે હાથ ફેરવી અને એમ કહે દીકરા આજે બહુ મોડો આવ્યો, ઘણું બધું કામ કર્યું, તું થાકી ગયો હશે. વાલથી માથે હાથ ફેરવે, કોઈ દિવસ પૈસાનો હિસાબ ન માંગે. માથા ઉપર વાલથી હાથ ફેરવે, કદાચ લાખો કમાઈએ અને એનાથી મારા અને તમારા મા બાપ જો એનાથી એને સંતોષ ન થાય, એ ન ઠરે, તો અમારો પુનિત મહારાજ કહે છે એ લાખ નહીં પણ એ રાખની સમાન છે. લાખો કમાતો ભલે મા બાપ જે નાના ઠર્યા, મા બાપ જે નાના ઠર્યા, એ અમૃત તણા દેનાર સામે ઝેર કદે ઉગરશો નહીં, મા બાપને ભૂલશો નહીં. સંસારની અંદર માતા પિતાની સ્થિતિ એવી થઈ છે, અહીંયાથી કોઈ મારે બધાને ઉપદેશ દેવાનો કોઈ ભાવ નથી. કોઈ મારા મનની અંદર એવું, અને એ દીકરો જ્યારે યુવાન થાય એટલે અહીંયામાં તો ન રાખે પણ પોતાના ઘરમાં પણ ન રાખી શકે. અમારી વ્યાસપીઠ કહે છે કે આવા જે સંતાનો હોય એ આ સંસારની અંદર ધિક્કારને પાત્ર બને છે. ગમે એટલા પૈસાથી એ સુખી હોઈ શકે પણ જો એના મા બાપ ન ઠર્યા હોય તો એની જે બધું જ ધન છે એ બધું વ્યર્થ છે. અને ખરેખર જો આમ જોવા જાય તો અત્યારે સમય એવો છે, આપણે બધાને દીકરો શ્રવણ જેવો જોવે છે. આપણે એમ કહીએ મારો દીકરો શ્રવણ જેવો હોય, અમારી સેવા કરે, અમને રાખે, બધાને દીકરો શ્રવણ જેવો જોવે છે પણ પોતાને શ્રવણ નથી થવું. દીકરા પાસે સેવા કરાવવી છે પણ પોતાને નથી કરવી. આપણે પણ કોઈના દીકરા છીએ, આપણી પણ ફરજ છે કે પહેલા આપણે એની સેવા કરીએ. જો સેવા જોતી હોય તો સેવા કરીએ, નહીતર આપણે બધાએ જાણીએ છીએ આ પૃથ્વી કર્મના બંધનથી બંધાયેલી છે. જો આપણે સેવા નહીં કરીએ તો આપણા દીકરા દીકરીઓ છે એ આપણી સેવા કોઈ દિવસ કરવાના નથી.
સંતાનથી સેવા ચાહો, પ્રથમ સંતાન છો સેવા કરો. નહીતર જેવું કરો એવું ભરો, આ માનવું ભૂલશો નહીં. સેવા જોતી હોય તો પેલા સેવા કરજો. અહીંયાથી કોઈ ઉપદેશ આપવાનો ભાવ નથી, પણ એક સાધુ તરીકે એટલું જરૂર કહીશ કે હું અને તમે કદાચ ગમે ત્યાં જઈએ, ગમે એ માતાજીને માનીએ, ગમે એ ભગવાનને માનીએ, ગમે એ ધર્મની, ગમે એ સંપ્રદાયની અંદર જાય, ગમે એની માનતા માનીએ કે ગમે એવા આપણે આયોજનો કરીએ, યજ્ઞ કરીએ, કથા કરીએ, કાંઈ પણ કરીએ, પણ જ્યાં સુધી મારા અને તમારા ઘરની અંદર રહેલા જે માતા પિતા છે એના આશીર્વાદ નહીં મળે ને ત્યાં સુધી પરમાત્માની કૃપા કોઈ દિવસ વરસવાની નથી. ગમે ઘરની અંદર રહેલા જે માતા પિતા એ આપણું ઘરની અંદર રહેલું મંદિર છે. અને એવા અસંખ્ય દાખલાઓ છે કે આ સંસારની અંદર જેને માએ આશીર્વાદ આપ્યા હોય, જેના પિતાએ આશીર્વાદ આપ્યા હોય, મા બાપના આશીર્વાદથી એવા અનેક સંતાનો છે કે જે આ સંસારની ટોચ ઉપર જઈ અને બેઠા છે. કદાચ ભગવાન ન આપી શકે, પણ જો માના આશીર્વાદ લાગી જાય ને, માં અને બાપના આશીર્વાદ મળી જાય અને ઘરની અંદરથી આપણે નીકળીએ એના આશીર્વાદ લઈ અને ઘણા બધા સમયથી પ્રયત્નો કર્યા પછી પણ જો કામ ન થતું હોય, એ જો મા બાપના આશીર્વાદ મળી જાય એટલે આપણું એ કામ છે એ સફળ બની જાય છે. પણ જો એના આશીર્વાદ, પણ બહુ મોટો આપણો આ પ્રશ્ન છે. આપણે બધે જાશું, ગંગાજી નાવા જાશું, 4 ધામની યાત્રા કરશું, પણ ઘરની અંદર રહેલા મા બાપ છે. ભગવાન વેદવ્યાસજી મહારાજ શિવ મહાપુરાણની અંદર, રુદ્ર સંહિતાની અંદર, કુમાર ખંડની કથાની અંદર બતાવે છે કે આ સંસારના જીવ છે એ ક્યાંય ન જાય અને જો મા બાપની ફરતે પરિક્રમા કરે ને તો એને આ પૃથ્વીના દરેક તીર્થોની